સુખદેવજી મહારાજ દ્રષ્ટાંત આપતા કહે છે કે બીજું કંઈ ન કરો તો ભગવાનનું નામસ્મરણ કરો. હું તમને એક સુંદર કથા કહું છું. અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અજામિલ આખ્યાન કહેવાનો પ્રારંભ કર્યો છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. કનોજ નગરમાં રહેતો હતો. કુસંગથી બગડ્યો હતો. અજા એટલે માયા અને મિલ એટલે ભળી ગયો. માયાની અંદર એવો વળગી ગયો હતો. બ્રાહ્મણ હોવા છતાં પણ બ્રાહ્મણના ગુણ એનામાં હતા નહીં. આ અજામિલ સાધુ સંતોને ક્યારેય કોઈ દાન ભેટ આપતો નહીં. સાધુઓનો સત્કાર ન કરતો, બ્રાહ્મણોનો સત્કાર ન કરતો, કટુ વચન બોલતો. એવો અજામિલ એકવાર પોતાના ઘરેથી દૂર બીજા નગરમાં ગયો. અજામિલના નગરમાં કેટલાક સાધુ સંતો આવ્યા. સાધુ સંતોએ ગામના મુખ્ય માર્ગ ઉપર ભેગા થયેલા યુવાનોને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ સદાવ્રત છે? અમે ભૂખ્યા છે, અમારે અન્ન જોઈએ છે. યુવાનોને ટીખળ કરવાનું મન થયું. કહે છે કે અમારા ગામમાં અજામિલ નામનો બહુ મોટો ભગત છે. એ અજા ભગતના ઘરે જાઓ, ત્યાં સદાવ્રત ચાલે છે, તમને ભોજન મળી રહેશે. યુવાનોએ હાંસી કરવા માટે આમ કીધું. સાધુએ તો સાચું માન્યું. અજામિલનું ઘર ક્યાં? આ દેખાય એ અજા ભગતનું ઘર. રાધે રાધે કરતા કરતા સાધુ સંતો અજા ભગતના ઘરે ગયા. ભિક્ષાન દેહી પોકાર કર્યો અને અંદરથી અજામિલના પત્ની બહાર નીકળ્યા. અજામિલ તો કોઈ કાર્ય માટે નગરની બહાર ગયો હતો. પોતાના આંગણે સંતોને જોયા. અજામિલની પત્ની પ્રસન્ન થઈ કે મારા આંગણામાં કોઈ દિવસ સાધુ સંત આવતા નથી. અજામિલનો સ્વભાવ બધાને ખબર છે. એ ક્યારેય કોઈને કઈ દાન દક્ષિણા ભોજન આપતો નથી. આજે મારા આંગણે સાધુ સંતો આવ્યા, બહુ સારો અવસર છે કે આજે અજામિલ પણ ઘરે નથી. ચાલો હું એમને ભિક્ષા આપી અને પ્રસન્નતા પ્રાપ્ત કરું. અજામિલની પત્ની ભિક્ષા તૈયાર કરવા ગઈ. સાધુ સંતો કહે છે કે અમને રાંધેલું અન્ન જોઈએ છે. આપ બ્રાહ્મણ છો, તમારા હાથનું ભોજન અમારાથી થશે. અમે અહીંયા થોડો ભજન કીર્તન બેસીને આંગણામાં કરીએ, આપ ભોજન કરી દો તો માડી ખૂબ ધન્યવાદ. અને અજામિલની પત્ની કહે છે ઓહો મારું અહોભાગ્ય. અને અજામિલની પત્ની રસોડામાં રસોઈની તૈયારીમાં જોતરાયા. સાધુ સંતો બેઠા. એમણે ધૂન કીર્તન અને ભજનના સથવારે પ્રભુનું ભજન કર્યું. આ તરફ અજામિલની પત્નીએ રસોઈ તૈયાર સ્વાદિષ્ટ કરી અને સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી. આસન બિછાવ્યા, પતરાળા પીરસ્યા અને સાધુ સંતોને ભોજન કરાવવા લાગી. સાધુ સંતોને ભોજન કરાવતા કરાવતા અજામિલની પત્નીને થયું કે અજામિલનો આવવાનો સમય થઈ ગયો છે અને જો અજામિલ આવશે અને ઘરની અંદર બેસેલા આ સાધુ સંતોને જોશે તો એનું અપમાન કરશે. એટલે અજામિલની પત્ની સાધુ સંતોને હાથ જોડીને કહે છે કે થોડી ઉતાવળ કરો ને, થોડું જલ્દી જલ્દી જમી લો. આપણે કોઈ જમતું હોય તો શું કહીએ? શાંતિથી જમો, 2 વાર માગજો, શરમાતા નહીં. અહીંયા અજામિલની પત્ની કહે છે ઉતાવળે જમી લો. સાધુ સંતોને લાગ્યું કે કંઈક નક્કી દાળમાં કાળું છે. સાધુ સંતો તો શાંતિથી ભોજન કરતા હતા અને જે ભીતિ હતી એ જ થયું. અજામિલ એ જ વખતે નગરમાં પ્રવેશ કરે અને ગામના યુવાનોએ કહ્યું કે કેમ છો અજા ભગત? અને અજામિલને ભગત કીધું. અજામિલને ગમ્યું નહીં. અરે કેમ મને ભગત રોકો છો? અરે તમારા ઘરે તો સદાવ્રત ચાલે છે, સાધુ સંતો ભોજન કરે છે. ધુઆ પુઆ થઈ અને અજામિલ પોતાના ઘરે ગયો. ઘરના આંગણામાં પાદુકાઓ જોઈ ઘરમાં પ્રવેશ કર્યો. સાધુ સંતો ભોજન કરતા હતા. અજામિલ ક્રોધિત થવા જાય. અજામિલની પત્ની 2 હાથ પકડી લે. હે નાથ, હે સ્વામી, તમારે જે ક્રોધ કરવો એ મારા પર કરજો, આ સાધુ સંતો ઉપર ક્રોધ ન કરો. તમારે જે કંઈ પણ કહેવું એ મને કહેજો, આ સાધુ સંતોને કંઈ ન કહેશો. જમી લીધું હોય તો હવે ઊભા થાવ. સાધુ સંતોને ખબર પડી કે અજામિલની પત્નીને જે ભીતિ હતી એ આ જ છે. સાધુ સંતો કહે અમે ભોજન તો કર્યું પણ દક્ષિણા લીધા વિના ઊભા ન થઈએ. દક્ષિણા આપો તો બ્રહ્મ ભોજન પૂર્ણ થાય. સાધુ સંતોને જોઈને, આ સાંભળીને અજામિલને ઓર ક્રોધ વધ્યો. પત્નીને કહે છે જો જો તે જમાડ્યાને ઉપરથી દક્ષિણા પણ માંગે છે. અરે એમને દક્ષિણામાં જોઈએ છે શું એ તો પૂછો. અજામિલે સામે જોયું. સાધુ સંતોએ કહ્યું કે તારી પત્નીને સારા દિવસો રહેશે
અને તારે ત્યાં એક પુત્રનો જન્મ થશે અને પુત્રનું તું નારાયણ એવું નામ પાડજે. આ વચન અમારે જોઈએ છે. અજામિલ કહે કે મારે પહેલેથી પુત્રો છે અને મારા ઘરે હજુ પણ કદાચ સંતાન જન્મે, એનું નામ હું જે રાખું એમાં તમારે શું? મારી બેન છે, મારા દીકરાઓની ફૈબા, એને જે નામ પાડવું હશે એ પાડશે. પણ સાધુ સંતો તો જિદ્દી હતા. તો વચન આપ. પત્ની ધીરેથી કાનમાં કહે છે, આપી દો ને વચન. દીકરાનું નામ જ પાડવાનું છે, કોઈ દ્રવ્ય તો આપવાનું નથી. આપણે એક નામ ઓછું, દીકરાઓનું દીકરીઓનું નામ પાડવાનું આ બહુ અઘરો ટાસ્ક છે. બાળકનો જન્મ થાય એટલે આપણે ખૂબ વિચાર કરીએ કે શું નામ પાડીશું, શું નામ પાડીશું. ગૂગલમાં સર્ચ કરીશું, રાશિ પ્રમાણે પાડીશું, નક્ષત્ર પ્રમાણે પાડીશું. શાસ્ત્રમાં કેવું નામ પાડવું એ પણ વર્ણન કરેલું છે કે તમે તમારા બાળકનું કેવું નામ પાડો છો. હવે બાળકનું નામ કે બાળકીનું નામ ટ્વિંકલ પાડ્યું હોય તો ટ્વિંકલ નાની હોય તો સારી લાગે, પણ ટ્વિંકલ મોટી થાય, દાદી થાય તો પણ ટ્વિંકલ ટ્વિંકલ જ રહે. નામ એવું હોવું જોઈએ કે જે દરેક ઉંમર પ્રમાણે સૂટ પણ થાય, એ નામનો કોઈ સારો અર્થ પણ થવો જોઈએ. અજામિલની પત્ની કહે છે કે નામ પાડવાનું જ છે ને, તો નારાયણ નામ પાડીશું એમ કહી દો ને. અને અજામિલ કહે છે કે સારું, તમે કહો છો એમ મારા દીકરાનું નામ તમે કહો છો એ પાડીશ. સાધુ સંતો કહે છે ના ના એમ નહીં, કયું નામ પાડશો? તો કહે છે તમે બોલ્યા એ. અમે શું બોલ્યા? તો કે મેં સાંભળ્યું એ. તે શું સાંભળ્યું? તો કહે છે નારાયણ. ફરી એકવાર નારાયણ, ફરી એકવાર નારાયણ. 3 વાર નારાયણ નારાયણ નામ બોલાવ્યું છે અજામિલ પાસે. સાધુ સંતોએ આશીર્વાદ આપી ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. અજામિલની પત્નીને સારા દિવસો રહ્યા છે. 9.5 માસના અંતે એક સુંદર પુત્રનો જન્મ થયો છે. અને અજામિલને તો કઈ બીજું નામ પાડવું હતું, પરંતુ અજામિલની પત્ની કહે છે નાના, આપણે સાધુ સંતોને વચન આપ્યું છે નારાયણ નામ પાડો, અને દીકરાનું નામ નારાયણ પડ્યું છે. નાનો દીકરો એટલે પિતાનો વાલો. અજામિલ બૂમ પાડે નારાયણ નારાયણ નારાયણ. દીકરો ચાલતો થયો, દોડતો થયો. નારાયણ બેટા મારી પાસે આવ, નારાયણ મને જળ આપ, નારાયણ મારી પાસે બેસ. નારાયણ નારાયણ નામસ્મરણ દિવસમાં અસંખ્ય વાર થવા લાગ્યું. નારાયણ નારાયણ નામ બોલતા બોલતા અજામિલની વૃદ્ધ એવી અવસ્થા થઈ. કાળક્રમ વીત્યો અને આ શરીર જીર્ણ થયું. મૃત્યુ સૈયા ઉપર અજામિલ છે. અંત સમય છે. શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી છે. પત્ની બાળકો બધા ઊભા છે. મારો નારાયણ ક્યાં ગયો? મારો નારાયણ ક્યાં ગયો? નારાયણ નારાયણ સ્મરણ કરતા કરતા, પુત્રનું સ્મરણ કરતા કરતા અજામિલના શરીરમાંથી પ્રાણ નીકળ્યા છે. યમરાજાના દૂત આવ્યા છે અને યમરાજાના દૂત આવી જીવનમાં કોઈ પણ દાન કર્મ, કોઈ મોટો યજ્ઞ કર્મ, કોઈ મોટું પુણ્ય કર્મ નથી કર્યું એવા અજામિલને નરકની યાતના આપવા માટે લઈ જતા હોય છે. વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા, યમના દૂતોને રોક્યા અને કહે છે આને મુક્ત કરો, આને તો મારે વૈકુંઠમાં લઈ જવાનું છે. અરે એણે કોઈ સત્કર્મ નથી કર્યું. અરે એણે અંત સમયે નારાયણ એવું નામ બોલ્યો છે. અરે તમે બરાબર ચોપડા ચેક કરો, એ નારાયણ એટલે એના દીકરાનું નામ નારાયણ કે છે. એ વૈકુંઠના સ્વામી નારાયણનું નામ નથી બોલતો, એના દીકરાને નારાયણ નારાયણ કહીને બોલાવતો હતો. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે જ્યાં શ્રી હરિનું નામ હોય, જ્યાં તુલસીજીનો ક્યારો હોય, જ્યાં યમુનાજીનું પાન હોય, ત્યાં યમના દૂતોએ આવવું નહીં. આ હરિનારાયણનું જ નામ છે અને નારાયણનું નામ જ લેતા એ વૈકુંઠની અંદર સ્થાન પામે છે. અજામિલ જેવો કુસંગથી દૂષિત થયેલો બ્રાહ્મણ પણ અંત સમયે પોતાના દીકરાનું નામ નારાયણ બોલતા જો પરમાત્માને પ્રાપ્ત કરી શકે, તો આપણે એના નામના મહિમાને જાણીને એનું નામસ્મરણ કરીએ તો પરમાત્મા તો કેટલા કૃપાળુ છે.